બીજા મુદ્દાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજના બદલાતા કલ્ચર અને દીકરીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે। તેમણે વાલીઓને સૂચન આપ્યું કે બાળકોના વર્તનમાં અચાનક બદલાવ દેખાય તો સાવચેતી રાખવી જરૂરી છે, પરંતુ માત્ર શંકા નહીં, સમજદારીપૂર્વક ધ્યાન આપવું વધુ મહત્વનું છે। આજના સમયમાં સોશિયલ મીડિયા, મોબાઈલ અને બદલાતી જીવનશૈલીના કારણે બાળકો અને વાલીઓ વચ્ચેની વાતચીત ઓછી થતી જાય છે। ઘણીવાર વાલીઓ સુરક્ષાની ચિંતાના કારણે બાળકો પર ખૂબ કડક નજર રાખે છે, પરંતુ અતિશય કડકતા બાળકના મન પર નકારાત્મક અસર પણ કરી શકે છે। જો બાળકોને સતત શંકાની નજરથી જોવામાં આવે તો તેઓમાં ડર, તણાવ અને અંતર વધવાની શક્યતા રહે છે। ખાસ કરીને કિશોરાવસ્થામાં બાળકોને માર્ગદર્શન સાથે વિશ્વાસ અને સપોર્ટની જરૂર હોય છે। દીકરીઓની સુરક્ષા મહત્વપૂર્ણ છે, પરંતુ સાથે સાથે તેમને આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા આપવી પણ એટલી જ જરૂરી છે। બદલાતા સમયમાં સંતુલન જ સૌથી મોટી જવાબદારી હવે બની રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા જ્યોતિ જોશી જોડાઈ ગયા છે। જ્યોતિબેન, આનંદી પટેલનું એક આ નિવેદન, હવે દીકરીઓની ચિંતાનો સમય આવી ગયો છે, આ વાક્યને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? એ વાતને હું એ રીતે જોઈ રહી છું કે એક તો એમની વાત તો સત્યતાની છે કે ધ્યાન દોરવું જરૂરી છે, પણ એટલું અતિ વિશેષ ધ્યાન ના દોરો કે આપણી દીકરી આપણાથી દૂર થાય। અને દરેક સમાજને આ એક પ્રેરણારૂપ સંદેશ છે, અને આને આપણે સારી રીતે પણ લઈ શકીએ છીએ। આપણે દીકરીને એ રીતે હૂંફ અને પ્રેમ આપો કે આપણી દીકરી આપણાથી અનઓવર ના થઈ શકે। જ્યોતિબેન, શું ખરેખર બાળકોમાં સંસ્કારનો અભાવ જોવા મળી રહ્યો છે? હા, એ વાત સાચી છે, સંસ્કારનો અભાવ જોવા મળી રહ્યો છે। અને હમણાં તો તમે સાંભળ્યું હશે કે દીકરીઓના લીધે દરેક એક બે સમાજ સામે પણ આવી રહ્યા છે, અને દીકરીઓને એટલી છૂટછાટ પણ ના આપો અને એટલું બંધન પણ ના રાખો કે દીકરી આપણને ઓવરટેક કરીને જઈ શકે। જ્યોતિબેન, મા બાપ આ સમગ્ર પ્રકરણમાં કેટલા જવાબદાર છે? મા બાપ પ્રકરણમાં એટલા જવાબદાર છે કે માનો કે હું પણ દીકરીની માં છું, અને દીકરીને આપણે જેટલું બંધન રાખીએ છીએ એ બંધન આપણને ક્યાંક ને ક્યાંક નડી રહ્યું છે। આપણે દીકરીને એના જીવન વિશે પૂછવું પડે, એને અમુક ટાઈમ આપણે આપવો પડે। અત્યારે મા બાપની એટલી વ્યસ્તતા વધી ગઈ છે કે પોતાના બાળકોને ટાઈમ આપી શકતા નથી, એટલે બાળક છે ને પેલું થઈ જાય છે। જ્યોતિબેન, સમગ્ર મામલે એવું પણ એક વાતચીત થઈ રહી છે, અને એવું પણ એક વાક્ય છે કે સ્પ્રિંગને જેટલી દબાવ તેટલી જ જોરથી ઉછળે। તો પછી જ્યારે બાળકીઓ અથવા તો જે બાળકો હોય છે, જે બાળકો હવે માતા પિતાની વાત નથી માનતા, તો પછી આ જે વાક્ય છે તે લોકોના ઉપર કેટલું પેલું એ થાય, ના, એ અસર વાત કરે? તો ખોટી છે કે જેટલો સ્ત્રીને દબાવ રાખો ને સ્ત્રી ઉછળવું નથી। સ્ત્રીને તમે માન સન્માન આપો, અને જેટલું પણ માન સન્માન આપશો એટલું તમને એ પ્રેમથી વર્તશે। જી જી, બિલકુલ જ્યોતિબેન, જોડાવા બદલ આપનો આભાર।